નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર લાઈવમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। છાયાના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી નહીં મળતા મહિલાઓમાં રોષ, તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। નાઇજીરિયામાં ફસાયેલા પોરબંદરના યુવાનો વતન પરત ફરશે, વિદેશ મંત્રાલયના પ્રયાસો સફળ। પોરબંદરના રેલવે સ્ટેશનમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ, હાઈ એલર્ટને પગલે કામગીરી। પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા નારી ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો, વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન। જોઈએ સમાચાર વિસ્તારથી। પોરબંદર તેમજ છાયા શહેરમાં દિન પ્રતિદિન પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 20 દિવસથી છાયા નગરપાલિકા દ્વારા ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં નહીં આવતા આજે આ વિસ્તારની મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદ પડતા પોરબંદરને પાણી પૂરું પાડતા ફોદાળા અને ખંભાળા ડેમમાં પાણીની આવક થઈ નથી, ત્યારે પોરબંદર શહેર બાદ હવે છાયા શહેરમાં પણ પાણીની સમસ્યા વિકરાળ બની ગઈ છે। છાયા શહેરના વોર્ડ નંબર 6 ઇન્દિરાનગરમાં સાર્વજનિક નળ કનેક્શનમાં છેલ્લા 20 દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે આ વિસ્તારની મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હું આ ઇન્દિરા લગનમાં એવી પ્રોબ્લેમ છે પાણીની કે અમને મહિનો દીઠ પાણી પૂરું મળતા નથી, કા પાણી મળતા નથી ને અમારે ગટરે સાફ કરવી પડે ને અમારે બાયુને પ્રોબ્લેમ એવી થાય પાણીની કે અમારે પાણી જોઈએ એટલે જોઈએ, અમારે તાકા જોતા નથી બીજા, કા બીજા તાકા જોતા નથી। તમે મત લેવા તારે તમે આવો ઘરે ઘરે માફી માંગવા અને પગે લાગવા તો આવતા જ નહીં। અમને ઇન્દિરા લગનમાં પાણી જોઈએ, અમે રસ્તા બંધ કરવું, ભૂખ ઉપર ઉતારવું, આટલું યાદ રાખજો। તમે સાયામાં પાણી બે નહીં આપો, યા ગટરું સાફ કરો, યા રોડું સાફ કરો, એ તમારો ના ચાલે। ઇન્દિરા નગરમાં કોઈનો રાજ નથી હાલતો, હે તમે મત લેવા તારે કેમ મોટા મોટા આવો પગે લાગવા ને, કેમ ને મત દેજો, ભંજાવા દેજો ને કમરમાં દેજો ને કે હે કોંગ્રેસ સાથે તો ભાજપ ને અમારે કામ લાગે વર્ગે પબ્લિક મરે સાહેબ, પબ્લિક પાણી હાટુ અમારે ટાકા બંધ જ જોઈએ। અમારે 300 તમે 300 ના ટાકા વેચાઈ અમે આખું ગામ જોઈએ, ગામ પાણી તો ઓલું જોઈએ ને બધી નહીં, આ જો પાણી નથી આવતા એ જોવો ને। ઇન્દિરાનગરમાં કીધું ને પાણી નથી આવતું, ચૂંટણી લેવા કોઈ ન આવતા, મને ફોન નહીં ગમે, ચૂંટણી લેવા કોઈ ન આવતા તો નેતા અમારે જોતું પાણી। રોડ ઉપર આંદોલન, રોડ માંથી તો ઉભે જવું, ભલે પોલીસ ખાતું આવે તો રોડ બંધ કરી દો। રોડ બધા બાયું નથી નીકળ્યું, બાયું નથી નીકળ્યું, નકા આગળ રોડ બંધ કરી દઈએ તો આગળ પાણી આપે જાય કે ના દીકરા। ઇન્દિરાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા 20 દિવસ પૂર્વે 30 મિનિટ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાણી વિતરણ કરવામાં નહીં આવતા સ્થાનિકોને છેક બિરલા કોલોની સુધી પાણી ભરવા જવું પડે છે। પાણીને કાયમને માટે માથાકૂટ છે, કોઈ દી પાણી ઇન્દિરાનગરમાં દેતા જ નથી, તો આવી 10 દી કે 20 દી પાણી દે 4 આંડા, પબ્લિક કેમ એમાં દિવસ કાઢે? સમજો, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પબ્લિકને તો મત દઈને આગળ લીધા છે બરોબર, પણ એને લોકોને પાણી દેવું, પાણી વિના તો કંઈ કામ થતું જ નથી બરોબર, તો કોઈ સુવિધા જ નથી ઇન્દિરાનગરમાં, પાણી જ નથી દેતા। ગામડામાં વાડી ઘેર ઘેર નળું છે, પાણી છે, અમારી ગલીમાં નળું નાખી ગયા પણ પાણી જ નથી દેતા, તો કોઈને તકલીફ હોય, એક હાંડો ઉપાડી ન શકતા હોય, એ નળી આથી રોડથી ઘરે પૂગી ન શકતા પાણી ભરવા, તો ગલીમાં કાંઈ નળ નથી દીધા। આજ 30 વર્ષમાં આની આ પ્રોબ્લેમ છે। ટાંકા વેચાતા લઈએ ને 600 રૂપિયા 650 રૂપિયા ટાંકા વાળો લે છે, નમી નાખે મોડું પાણી આવે છે, એમાં બીમાર થઈ જાય માણસ પણ।
જેવા તેવા ટાંકા ભરીને નાખી જાય છે, બાકી નળમાં પાણી દેતા નથી. તો હું વાંધો છે એની પાણી દેવામાં? એમ કહું પાણી તો દેવો જોઈએ ને. લાઈનો નાખી ગયા, 5-10 વર્ષ થઈ ગયા ગલીમાં લાઈનો નાખ્યું ને. કેટલી વાર રજૂઆત કરી, કલેક્ટર ઓફિસે જઈને જઈ આવ્યા, બધા જણ જઈ આવ્યા હતા. તો અમે ક્યાં રજૂઆત ફરી કરવા છે? હવે દેવું હોય એ તો સમજે છે કે આ ઇન્દિરાનગરમાં પાણી જ નથી આવતું. આ એક ઘરનો પ્રશ્ન નથી, આખી ઇન્દિરાનગરનો પ્રશ્ન છે. બરોબર કે આખા એને પાણીની જ જરૂર પડે. પાણી દઈ દે એટલે ઇન્દિરાનગરનો કોઈ સોલ ન બીજો આવતો. પાણીનો બહુ અમારે 2 મહિના થયા તો એકદમ તરબલ છે. તો છાયામાં એક કાતરા પાણી આવે છે. અમને ખબર જ છે કે પાણી આ વર્ષે ઓછું છે એટલે અમે સમજીએ છીએ. તો અમે એમ કહીશ કે ભલે વાંધો નહીં બધે એવી રીતના, તો છાયામાં એક કાતરા કેમ આવે છે અને ઇન્દિરાનગરમાં કેમ પાણી નથી પહોંચતું? અમને તમારે જે તકલીફ હોય અમને જણાવો એટલે અમે કહીશું. અને બાકી ટાંકામાં આવે એ ટાંકાનું પાણી પી અને લગભગ માણસો બિચારા બીમાર પડ્યા છે. અને બીજું જે છાયાનું એક્સ્ટ્રા જે નર્મદાનું પાણી આવે એ લોકો છાનુમાના વેચી શકે છે, જે લાગવગવાળા છે એ લઈ શકે છે અને અમારા જેવાને ખબર પણ પડતી નથી. તો તમે જી કે અને આની પહેલા અમે કલેક્ટર સાહેબની ત્યાં ગયા હતા તો એણે કીધું હતું કે તમારો પ્રશ્ન સોલ્વ થશે. તો અમે તે માટે એ 2 મહિના રાહ જોઈ, છતાં કાંઈ થયું નહીં. હવે જો આ કલેક્ટર સાહેબને અમારું નિવેદન છે કે તમે જો આ નહીં કરો તો અમે રસ્તો રોકશું. આ કમસે કમ 2 થી 2.5 મહિના સાવ અમને પાણી છે. અને આજે તો 20 દિવસ થયા છતાં પાણી અમને આવ્યું નથી. આજે પાણી આ તો 20 દિવસથી અમને હાવ પાણી નથી. અને થોડોક ટાંકો આવ્યો હતો તેમાં પાણી જે બહુ ભરી શકે એ ભરી શકે છે અને નથી ભરી શકતા એ બિચારા છેલ્લે રહીએ છે. બરોબર, એટલે અમારી એટલી જ કલેક્ટરને સાહેબ છે. અને બીજું કે તમને બધાય આપણે સમજીએ છીએ કે બધે જો આપણે નગરપાલિકામાં બધે પાણી જાય છે, ખારવાડમાં પાણી જાય છે, ત્યાર પછી આપણે જોરીબાગમાં બધે એકાત્રા પાણી જાય છે. એક ઇન્દિરાનગર સિવાય તો ઇન્દિરાનગર પાકિસ્તાનમાં છે એટલું સાહેબને કહેજો. બસ આપણો એ જ પ્રશ્ન છે કે ઇન્દિરાનગર પાકિસ્તાનથી આવ્યું તો અમે એ પ્રમાણે પગલાં કરીએ. સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે છાયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ઇન્દિરાનગર વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે અને આ સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ પક્ષના સદસ્ય દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને આગામી 24 કલાકમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નંબર 6 ઇન્દિરાનગર વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યા અને અહીંના જે સભ્યો અને હું વિરોધ પક્ષના નેતા તરીકે મેં ઘણી વખત રજૂઆતો કરી. કલેક્ટરશ્રી પાસે પણ અમે જઈ અને રજૂઆતો કરી. 2-4 દિવસ પાણીનો જે સારું થયું અને પછી પાછી ફરીથી પરિસ્થિતિ એકદમ ભયંકર પરિસ્થિતિ છે. આજે માણસનો જે અહીંના લોકોનો અતિશય આક્રોશ અને મને ફોન આવ્યો કે ભાઈ તમે પાણીની વ્યવસ્થા કંઈક કરાવો ને નહીંતર અમે રસ્તા રોકો આંદોલન કરીએ અને કલેક્ટરશ્રી પાસે અને નગરપાલિકાનો ઘેરાવ કરશું. હું અહીંયા આવી અને પ્રજાને જે મેં કીધેલું છે કે આવતીકાલ સુધીમાં જો નગરપાલિકા પાણીની કંઈ પણ વ્યવસ્થા નહીં કરે તો અમે આવતીકાલે નગરપાલિકાનો ઘેરાવ કરશું, અહીં રસ્તા રોકશું. રસ્તા રોકી અને અમને જે સજા કરવાની આવશે એ અમે ભોગવવા તૈયાર છે. પણ પાણી અમારે આ વિસ્તારને પાણીની સમસ્યા જો હલ નહીં કરવામાં આવે, કારણ મેં આજે 4 મહિના પહેલાંથી નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરશ્રીને જાણ કરેલી કે ભાઈ પાણીનો આ વર્ષે દુષ્કાળ હોવાથી પાણીની અછત રહેવાની છે, તમે આગોતરું કંઈક પણ આયોજન કરો. મારી જે સલાહ એને ધ્યાનમાં ન લીધી અને અત્યારે જે પાણીની ભયંકર પરિસ્થિતિ આજથી હજીના દિવસોમાં પણ ભયંકર પરિસ્થિતિ સર્જાવાની છે. હજી જો નગરપાલિકા અને એના સત્તાધીશો નહીં જાગે તો પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. આજે ઇન્દિરાનગર વિસ્તારના લોકો દ્વારા પાણીના પ્રશ્નને લઈને રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ સદસ્યો દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ 24 કલાકમાં ન થાય તો આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિદેશમાં ભારતીય યુવાનો નોકરી માટે જાય છે ત્યારે ઘણી વખત આ યુવાનો ત્યાં ફસાઈ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરના 2 યુવાનો બેનિન દેશમાં ફસાયા હતા. ત્યારબાદ ભારતીય સરકાર દ્વારા આ યુવાનોને ભારત લાવવામાં આવ્યા છે. પોરબંદર ખાતે રહેતા શેરવાની સિપ્તેન રજા ખાન જમાલ ખાન અને શેરવાની સિરાજ ખાન લિયાકત ખાન નામના 2 યુવાનો આજથી 2 વર્ષ પૂર્વે લેનિન દેશ ખાતે નોકરી અર્થે ગયા હતા. આ યુવાનો લેનિન દેશ ખાતે નોકરી અર્થે ગયા હતા અને ત્યાં આ યુવાનો બેનિન ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા.
આ મેડિકલ માલિક પોતાની દુકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા અને આ અંગેની જાણ ત્યાંની પોલીસને થતા પોલીસે દુકાન પર રેડ કરી હતી। એ દરમિયાન આ યુવાનો ઝડપાયા હતા અને દુકાન માલિક ત્યાંથી નાસી છૂટ્યો હતો। આ બનાવમાં પોરબંદરના 2 યુવાનો અને અન્ય 2 ભારતીય યુવાનોની અટકાયત કરી હતી। થોડા સમય બાદ દુકાન માલિક પોલીસ પાસે હાજર થયો હતો અને ત્યારબાદ આ યુવાનો નાઝીરિયા ખાતે આવી પહોંચ્યા હતા। પોરબંદર સહિત અન્ય 2 ભારતીય યુવાનોએ પોતાના પરિવાર સાથે સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી। પરિવારજનો દ્વારા સમાજના આગેવાનોને જાણ કરી હતી અને આગેવાનો દ્વારા ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરી હતી, જેને ધારાસભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। ભારતીય જનતા પાર્ટીનું સૌનો સાથ સૌનો વિકાસનું જે સૂત્ર છે એને ચરિતાર્થ કરતી એક ઘટના હમણાં પોરબંદરમાં અમારે આકાર લીધેલો છે। આજથી 8 વર્ષ પહેલાં અહીં પોરબંદરના મુસ્લિમ સમાજના 4 યુવાનો છે એ નાઇજીરિયા રોજગારી માટે ગયેલા અને ત્યાં ગયા પછી ત્યાં એ ફસાઈ ગયેલા। એના પાસપોર્ટ પણ ત્યાં જે તે એજન્સીએ જપ્ત કરી લીધેલા। અમારી પાસે આજથી 1.5 મહિના પહેલાં મારા જે ઇબ્રાહીમભાઈ છે જિલ્લા ભાજપના લઘુમતી સેલના જે પ્રમુખ છે એની અહીંયા રજૂઆત કરી અમારી પાસે અને અમારા અશોકભાઈ અને એની આખી જે ટીમ છે બધાએ કામગીરી કરી અને અહીંયા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાથી ત્યાં કેન્દ્ર સરકારે વિદેશ મંત્રાલયની એની જે કામગીરી કરી એને લીધે આ 4 યુવાનો આજે અહીંયા પહોંચી ગયા છે। એના મા બાપો અને એના કુટુંબીજનો જે ચિંતા કરતા હતા એ ચિંતા આજે હળવી થઈ છે અને મુસ્લિમ સમાજમાં આજે ખૂબ જ ખુશીની લહેર એને લીધે પડી વળી છે। પોરબંદરના 2 યુવાનો વિદેશમાં ફસાઈ જતા ધારાસભ્યના પ્રયાસોથી વતન પરત ફર્યા છે અને આગામી 2-3 દિવસમાં તેઓ પોતાના વતન પરત ફરશે। તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજરોજ પોરબંદરના એસવીપી રોડ પર વોટર ડ્રેનેજ સિસ્ટમ અને પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તમામ રસ્તામાં ખોદકામ કરવામાં આવ્યું હતું। ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા પોરબંદરના મોટા ભાગના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। તે માટે વોટર ડ્રેનેજ સિસ્ટમની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજરોજ પોરબંદરના એસવીપી રોડ ખાતે વોટર ડ્રેનેજ સિસ્ટમ અને પેવર બ્લોકના 8 કરોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આગેવાનો એવું કહેતા હતા કે આ પેરિસ જેવા પોરબંદરને બાબુભાઈ બોખીરિયાએ ખાડાનગર બનાવી દીધો। મિત્રો, મારે આપ સૌને જણાવવાનું છે કે 2017 અથવા તો અમારે ભૂગર્ભ ગટર શરૂ કરી ત્યાં સુધી આખા પોરબંદરમાં માત્ર 25 કિલોમીટરના જ ડામરના રસ્તાઓ હતા। અમે ભૂગર્ભ ગટરનું કામ પણ પૂર્ણ કર્યું। એના પછી એને જ્યારે વિધાનસભા શરૂ હતી ત્યારે પણ અમે રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ કરી હતી। એના પછી ફરીથી આ દિવાળી પછી એક 10.5 કરોડ રૂપિયાના ખર્ચે 163 રસ્તાઓનું કામકાજ છે શરૂ થઈ ગયું। બીજા પણ 60-70 રસ્તાઓના ટેન્ડર થઈ ગયા છે। આ સિવાય 4.5 કરોડ અમારી પાસે બીજા રસ્તાઓ માટે મંજૂર થયા। આ નવા અમને રાજ્ય સરકારે કુલ જે 151 કરોડ આખા ગુજરાત માટે જે ફાળવ્યા એમાં 31.26 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે માત્ર ને માત્ર પોરબંદરને, એટલે કુલ જે રકમ હતી એની 20% રકમ પોરબંદરને ફાળવી છે અને એને લીધે આવતા દિવસોની અંદર આખું પોરબંદર છે એ રડિયામણું અને પાકા રસ્તાઓનું થઈ જશે। આજે અમે જે આ ખાતમુહૂર્ત કર્યું એ આ રકમ સિવાયના 8 કરોડ રૂપિયા જે વરસાદી પાણીનો નિકાલ અને આપણી જે રસ્તાની સાઈડો છે એને પેવર બ્લોકથી બનાવવા માટેનું કામનું અમે ખાતમુહૂર્ત કર્યું છે, જે 8 કરોડ જેવી એની રકમ છે। આ સિવાય પણ આદિત્યાણા પોરબંદરથી આદિત્યાણા થઈને રાણાવ સુધીનો જે રસ્તો છે એ 10 મીટર પહોળો અને એમાં પણ 25 કરોડ રૂપિયા મંજૂર થયા છે। ગઈકાલે અડવાણાવાળા રસ્તો છે એને પણ રીપેવર માટે થઈને બીજા 18 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ રીતે પોરબંદર છે, પોરબંદર જિલ્લો માત્ર પોરબંદર નગર નહીં એક નવું જ કલેવર છે ધરી રહ્યો છે। આ કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ સહિત જિલ્લા ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। સમગ્ર રાજ્યમાં આજે પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। પોરબંદરમાં પણ આ અભિયાન અંતર્ગત 350 બૂથો પર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું।
સમગ્ર ભારતમાં પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયો ટીપા પીવડાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવે છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 10મી માર્ચથી 3 દિવસ સુધી પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો આજે જિલ્લા કલેક્ટર તેમજ આરોગ્ય અધિકારીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત આજે 350 જેટલા બૂથો પર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આગામી 2 દિવસોમાં ડોર ટુ ડોર આ અભિયાન હાથ ધરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં 680 જેટલી ટીમો દ્વારા 53,645 જેટલા બાળકોને પોલિયો નાબૂદીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના 0 થી 5 વર્ષના 53,380 બાળકો માટે 340 બૂથ પર આ કામગીરી ચાલુ છે, જેમાં 1380 જેટલા કાર્યકર્તાઓ, જેમાં આંગણવાડી વર્કર, એજ્યુકેશન સ્કૂલના પોરબંદરના છાયા ખડા વિસ્તાર ખાતે છેલ્લા 11 વર્ષથી અક્ષર વિદ્યા મંદિર પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું ઉત્તમ ઘડતરનું કામ કરી રહ્યું છે. આ શાળા દ્વારા રંગતરંગ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના છાયા ખડા વિસ્તારમાં અક્ષર વિદ્યા મંદિર દ્વારા એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓ અલગ અલગ ડાન્સ સાથે સાથે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રંગતરંગ વાર્ષિક ઉત્સવનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અમારે અક્ષર વિદ્યા મંદિર વતી આજે રંગતરંગ 2019 નામનું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરેલું હતું. આ એન્યુઅલ ફંક્શનમાં ધારાસભ્ય શ્રી બાબુભાઈ સહિતના જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે દર વર્ષની જેમ રંગબેરંગી રંગતરંગ નામનું આ એન્યુઅલ ફંક્શન યોજીએ છીએ અને આ એન્યુઅલ ફંક્શનમાં બહોળી સંખ્યામાં વાલીઓ અને આસપાસના હજારોની સંખ્યામાં નાગરિકો કાર્યક્રમ નિહાળવા માટે આવે છે. અને અમારા કાર્યક્રમની વિશેષતા એ છે કે અમારા શાળાના ટોટલ તમામ બાળકોને કોઈને કોઈ કૃતિમાં સમાવેશ કરવામાં આવે છે અને આ રીતે એન્યુઅલ ફંક્શનનું આયોજન રંગારંગ કરેલું છે. વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં 300 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 42 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોક ભાદરેચા, ભીમભાઈ ઓડેદરા તેમજ યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કિશન ચૌહાણ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે પોરબંદરના રેલવે સ્ટેશનમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવભર્યા સંબંધોને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પોરબંદરનો દરિયા કિનારો પણ સંવેદનશીલ હોવાને કારણે અહીં પણ સુરક્ષા એજન્સીઓ સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. આજે પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલના સંજોગોમાં આપણા દેશમાં હાઈ એલર્ટ સબબ મહેરબાન SP સાહેબની સૂચના મુજબ અત્રે પોરબંદર BDS ટીમના તમામ સાધન સામગ્રી તથા ડોગ સ્ક્વોડ સાથે ભીડભાડવાળી જગ્યા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા તમામ જગ્યાએ પોરબંદર BDS તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ ચાલુ છે. પોરબંદરમાં હાલમાં ASI તરીકે હું ઇન્ચાર્જમાં છું અને 4 માણસો છે અમારી સાથે અને એક ડોગ છે. ઉપકરણોમાં EVD છે, એક્સપ્લોઝિવ ડિટેક્ટર છે, NLJD છે, ટાઈમર છે અને પ્રોડર છે, DSMD તમામ સાધનો ઉપલબ્ધ છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર જોવા મળી રહી છે અને ચેકિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. આજે રેલવે સ્ટેશન ખાતે BDDS અને ડોગ સ્ક્વોડે ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી અને હજુ પણ સમયાંતરે જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાશે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામનગર પશ્ચિમના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જેને પગલે પોરબંદર રાજપૂત સમાજે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણીમાં ભાજપ, NCP અને કોંગ્રેસના હકુભાના મિત્રો પણ જોડાયા હતા. વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં આજે વધુ 3 ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં જામનગર રાજપૂત સમાજના અગ્રણી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જામનગરમાં વર્ષોથી રાજકીય ક્ષેત્રે સક્રિય રહેલા હકુબાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને પગલે પોરબંદર રાજપૂત સમાજ તથા ધર્મેન્દ્રસિંહના મિત્રવર્તુળ દ્વારા આજે સુદામા ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી અને આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજપૂત સમાજના પ્રમુખ અને હકુબાના વેવાય રાજભા જેઠવા તેમજ રાજપૂત સમાજના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત હકુબાના સ્નેહી એવા કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા, પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કુતિયાણા વિસ્તારમાં સહકારી અને રાજકીય ક્ષેત્રે વર્ષોથી સક્રિય રહી અને ભાજપના સંગઠનને મજબૂત બનાવનાર ભાજપના અગ્રણી રમેશભાઈ ઓડેદરા ઉર્ફે રમેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપમાંથી રતનપરના સરપંચ ભીમભાઈ ઓડેદરા, પોરબંદર નગરપાલિકાના સદસ્ય ભરતભાઈ બામણિયા, ચંદ્રેશભાઈ સામાણી, કપિલભાઈ કોટેચા, રાજુભાઈ કેશવાલા, ભરતભાઈ ભૂતિયા, પોરબંદર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હિતેશ ઠકરાર સહિતના ભાજપના આગેવાનો તેમજ પોરબંદર શહેર કોંગ્રેસના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર તથા રમેશભાઈ વિંજુડા સહિતના મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન બદલ શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો. પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાએ તેમના વેવાય અને ક્ષત્રિય સમાજના આગેવાન એવા ધર્મેન્દ્રસિંહને શુભેચ્છાઓ પાઠવી હતી. જામનગરના અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા આજ રોજ ગુજરાત સરકારને વિજયભાઈની આગેવાની નીચે મંત્રી પદ એમને મળેલ છે. તેમાં પોરબંદર રાજપૂત સમાજ હર્ષની લાગણી અનુભવે છે. હું પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા તથા અમારા રાજપૂત સમાજના તમામ ભાઈઓ આજે સુદામા ચોક ખાતે એમના જે મળ્યું છે મંત્રીમંડળમાં સ્થાન, ફટાકડા ફોડી હર્ષોલ્લાસ ઉજવીએ છીએ. મને ખુશી તો બે વાતની થાય છે. હકુબા એક મારા રાજપૂત સમાજના અગ્રણી છે, સાથે સાથે મારા વેવાય પણ થાય છે. તેનાથી અમને ખૂબ આજ હર્ષની લાગણી અનુભવી. ગુજરાતના રાજકારણમાં ક્ષત્રિય સમાજને પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર રાજપૂત સમાજમાંથી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતા પોરબંદર રાજપૂત સમાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એમને રાજ્ય કક્ષાના મંત્રીપદ માટે જે સિલેક્ટ કર્યા તે માટે અમારો પોરબંદર રાજપૂત સમાજ અને સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનો ખૂબ જ ખુશ છે અને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માને છે કે જે રાજ્ય ક્ષેત્રે ક્ષત્રિય સમાજને એટલું મોટું એક પ્રાધાન્ય આપી અને ગુજરાતના જે પ્રધાનમંડળ છે એની અંદર 5 ક્ષત્રિય મંત્રીશ્રીઓને સ્થાન આપ્યું છે. આજરોજ પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જેઠવા અને સર્વે મિત્રોએ અહીંયા એમના માનમાં અહીંયા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને એમનું અભિવાદન કર્યું છે વિજયભાઈ રૂપાણીનું અને ભારતીય જનતા પાર્ટીનું પક્ષનું. અને આ જ રીતે ક્ષત્રિય સમાજને આગવું પ્રાધાન્ય આપે રાજ્યસભામાં અને કેન્દ્ર સરકારમાં પણ એવી અમારી લાગણી અમે વ્યક્ત કરીએ છીએ. પ્રસંગે કુતિયાણાના માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા એમના ખૂબ અંગત મિત્ર હોવાને કારણે ધર્મેન્દ્રસિંહ આ પ્રસંગમાં હાજરી આપેલી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, એમના આગેવાનો, શહેરના પ્રમુખશ્રી, પક્ષના બધાઓ પણ એમને અમારા રાજપૂત સમાજની લાગણીને માન આપી અને આ કાર્યક્રમમાં બધાએ હાજરી પણ આપેલી હતી. ગુજરાતના મંત્રીમંડળમાં આજે 2 રાજ્ય કક્ષાના અને 1 કેબિનેટ કક્ષાના મંત્રીના શપથ લેવડાવવામાં આવ્યા છે. જામનગરના રાજકીય ક્ષેત્રે જેમની આગવી ઓળખ રહી છે તેવા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી બનાવવામાં આવતા સૌરાષ્ટ્ર રાજપૂત સમાજની સાથે સાથે પોરબંદર રાજપૂત સમાજે ખુશી વ્યક્ત કરી હતી અને પોરબંદરમાં આજે સુદામા ચોકમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસને તસ્કર ટોળકીને ઝડપી લેવામાં વધુ એક સફળતા મળી છે. પોરબંદર રાજકોટ શહેરના શહેરોમાં કરફોડ ચોરીને અંજામ આપનાર આ ટોળકી પોલીસના સકંજામાં આવી ગઈ છે. પોરબંદરમાં મિલકત વિરોધી ગુના આચરતા શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વાયપી પટેલ, ડી સ્ટાફના પીએસઆઈ ડી કે ઝાલા સહિતના સ્ટાફે ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું
વાહન ચેકિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વેરબનોની ખાંભી નજીકથી મોટરસાયકલ લઈને પસાર થતા 3 શખ્સોને રોકાવી અને તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી મોટરસાયકલના જરૂરી કાગળો મળી આવ્યા ન હતા અને મોટરસાયકલના કાગળની તપાસ કરતા આ મોટરસાયકલ પોરબંદરના જલારામ કોલોની વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ વલ્લભભાઈ અમલાણીનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઝડપેલા શંકાસ્પદ શખ્સોમાં રાજકોટના વેલનાથપરા વિસ્તારમાં રહેતા અર્જુન જયંતિભાઈ વાઘેલા, પોરબંદરના ભોખીરા વિસ્તારમાં રહેતા હિતેશ ઉર્ફે લાલો પ્રવીણ રાણીંગા અને મૂળ સુણા ગામનો અને હાલ અંકલેશ્વર રાજપીપળા ગામે રહેતા હીરા જોરુ પરમાર સહિતના 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે નાંદોલા પ્લાસ્ટિકની દુકાનના તાળા તોડી રૂપિયા 15,000ની રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢ શહેરમાં પણ અલગ અલગ 23 સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત આપી હતી. પોરબંદર સિટીની અંદર જે અનડિટેક્ટ ઘરફોડ ચોરીઓ હતી તેને શોધી કાઢવા માટે થઈને એક ખાસ ઝુંબેશનું આયોજન આઈજીપી સર જૂનાગઢ રેન્જ સુભાષ ત્રિવેદી સરની સૂચના મુજબ કરવામાં આવેલું હતું. આ સમગ્ર ઝુંબેશની અંદર પોરબંદર પોલીસને ઘરફોડ ચોરી વારંવાર કરતી એક ગેંગ એને પકડવાનું સફળતા મળી છે અને આ ઘરફોડ ચોરી જે છે તેઓને ડિટેક્ટ કરેલી છે. આજે આ ઘરફોડ ચોરી ડિટેક્ટ થઈ છે તેની અંદર 3 આરોપીઓ છે. એક અહીંના લોકલ છે જે અહીંના હિતેશ પ્રવીણભાઈ કરીને જે છે એ અહીંના લોકલ છે. તેઓ જે છે એ અહીંયા ક્યાં ઘરફોડ ચોરી કરી શકાય તેની માહિતી આપતા હતા અને એમની માહિતીના આધારે આગળ અર્જુન વાઘેલા તથા હીરાભાઈ પરમાર આ લોકો જે છે એ ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ સમગ્ર ઓપરેશનની અંદર આશરે 23 જેટલી ઘરફોડ ચોરી જે છે તેને ડિટેક્ટ કરવામાં આવી છે, જેમાંથી પોરબંદર જિલ્લાની 14 છે, રાજકોટ શહેરની 6 અને જૂનાગઢ જિલ્લાની 3 ચોરીઓ આ આરોપીઓ કબૂલ કરેલી છે. આમાં મુખ્ય ભાગ જે છે એ અર્જુન જયંતિભાઈ વાઘેલા અને હીરા જોરુભાઈ પરમાર આ બંને આરોપીઓ ભજવતા હતા અને લોખંડના જે પેલો ગણસ્યો આવે તેનો યુઝ કરીને એ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. મુખ્યત્વે બંધ મકાનોના રાત્રિના દરમિયાન એ લોકો ચોરી કરતા હતા અને જેની અંદર એ લોકો અગાઉ સર્વેલન્સ કરી અને ત્યારબાદ ચોરી કરતા હતા. ચોરી કરવા માટે થઈને તે લોકો ચોરાયેલા મોટરસાયકલનો પણ વપરાશ કરતા હતા તેવું એક મોટરસાયકલ ચોરી પણ એ લોકોએ કબૂલ કરી છે અને આપણે રિકવર કરેલું છે. 1 લાખ ઉપરનો મુદ્દામાલ અને તેની સાથે સાથે સોના ચાંદીના અમુક ઘરેણાં પણ રિકવર કરવામાં આવેલા છે. આરોપી હાલ તમામ પકડાઈ ગયેલા છે અને જે આરોપી પકડ્યા છે તેનું ઇન્ટ્રોગેશન શરૂ છે. તે લોકોની ચોરીમાં વધારે આરોપીઓના નામ ખુલશે તો પછી આગળ એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદર કમલાબાગ અને એલસીબી પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીને ઝડપી લીધી છે અને તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ચોરીના ભેદ ઉકેલાશે તેવું પણ પોલીસે જણાવ્યું હતું. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત નારી ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રની 8 જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. પોરબંદરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબ દ્વારા નારી ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન નટવરસિંહજી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં વિવિધ ક્ષેત્રે કામગીરી કરનાર 8 જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં નીતાબેન વોરા, સાકરબેન પરમાર, રસીલાબેન, કાજલબેન પરમાર, શાંતિબેન ઓડેદરા, સાધ્વશ્રી નિગમાનંદજી તેમજ જ્યોતિબેન થાનકી અને સિટી ડીવાયએસપી જુલીબેન કોઠિયાને નારી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના આ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના પ્રોજેક્ટ ચેરમેન છું. આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ નારી ગૌરવ એવોર્ડને થી સન્માનિત કરવા માટે. રોટરી ક્લબ દ્વારા આયોજિત નારી ગૌરવ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હિરલબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રોટરી ક્લબના પ્રમુખ દીપેનભાઈ બારાઈ, પ્રોજેક્ટ ચેરમેન રાધિકાબેન વાડિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વિજય મોઢા કોલેજ ખાતે ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાને પરિચય આપ્યો હતો.
પોરબંદરની વિજય મોટા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લઈને સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ કોલેજ ખાતે ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ડાન્સ, મિમિક્રી અને નાટક સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આજરોજ વિજય મોટા કોલેજે એક ટેલેન્ટ શોનું આયોજન કર્યું છે, જેમાં બાળકોએ પોતાની અંદર રહેલી પ્રતિભાઓ જે છે એ બહાર લાવવા માટે થઈ અને એક સ્પેશિયલ આયોજન થયું છે. વિજય મોટા કોલેજે છે અવારનવાર વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ જાગે અને પોતે કંઈક બહાર પોતાની પ્રતિભાઓ લાવે એવા પ્રયાસો કરતી રહે છે. એ માટે જ થઈને આજરોજ એક ટેલેન્ટ શોનું ખૂબ સરસ આયોજન કર્યું છે, જેમાં બાળકોએ ગીતો રજૂઆત કરી છે, આ ઉપરાંત ડાન્સનું પરફોર્મન્સ આપ્યું છે અને સાથે સાથે મોટિવેશનલ સ્પીચ એઝ વેલ એઝ કોમેડી એન્ડ મિમિક્રી પણ કરી અને પોતાની પ્રતિભાઓ જે છે એ અહીંયા રજૂઆત કરેલી છે. વિજય મોટા કોલેજ ખાતે આયોજિત આ ટેલેન્ટ શોમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સખી ક્લબ અને ભાજપ મહિલા મોરચા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ દ્વારા પાયલોટ અને ડોક્ટર સહિતના વિવિધ પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઢીંગલી શણગારના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સખી ક્લબ દ્વારા વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને તાજેતરમાં જ વિશ્વ મહિલા દિવસની ઉજવણીને લઈને મહિલાઓ માટે વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ મહિલા મોરચાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓના સ્લોગનની હરીફાઈ તેમજ ઢીંગલી ડેકોરેશનની હરીફાઈ પણ યોજવામાં આવી હતી, જેમાં મહિલાઓ દ્વારા આકર્ષક ઢીંગલીઓ તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓ અને યુવતીઓ માટે વેશભૂષાની હરીફાઈ યોજાઈ હતી, જેમાં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, પાયલોટ, ડોક્ટર, નર્સ, સૈનિક અને શિક્ષક તેમજ પોલીસ સહિતના પાત્રો મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે ભાજપ મહિલા મોરચાની બહેનોએ સાફા ધારણ કરી અને જોડાઈ હતી. આ રીતે મહિલા દિવસની અનોખી ઉજવણી સખી ક્લબ દ્વારા કરવામાં આવી હતી. અક્ષય ઝાલા સાથે કિશન ચૌહાણ. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં આવેલા સત્વિક પાર્કમાં શિવજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવલિંગ અને પાર્વતીજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સામૈયા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આજે અમારા છાયાના નવાપરા વિસ્તારના સ્વસ્તિક પાર્કમાં અમે છાયા અને નવાપરા વતી તેમજ અજયભાઈ ઓડેદરાના સાથ અને સહકારથી શિવ મંદિરનું ભવ્ય એક નિર્માણ થયું છે અને આજના દિવસે એટલે મહાશિવરાત્રિના દિવસે આજે અહીં માં ભગવતી અને શિવજીનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે. તેમજ આજના દિવસે મહાપ્રસાદીનું પણ એક આયોજન કરેલ છે, જે છાયા નવાપરા સમસ્ત વતી આ એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કરેલ છે. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી નહીં મળતા મહિલાઓમાં રોષ, તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. નાઇજીરિયામાં ફસાયેલા પોરબંદરના યુવાનો વતન પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રયાસો સફળ. પોરબંદરના રેલવે સ્ટેશનમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ, હાઈ એલર્ટને પગલે કામગીરી. પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા નારી ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો. વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન. ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.